પોલીસ જેણે આ કાર્યવાહી કરી છે, પોલીસના ધજાગરા ગામ આખાને ટીવી ચેનલોમાંથી માંડી માધ્યમોમાં નથી આવતું. પોલીસ હું તોડ કરે છે એ આપણી નજર સામે છે. રાજકોટના ધારાસભ્યએ પોતે ફરિયાદ કરી હતી કે નહીં, અને એક માજી મંત્રી હતા એણે ફરિયાદ કરી હતી કે નહીં, કે અહીંની ક્રાઇમ બ્રાન્ચ કાયદેસર હવાલાથી પૈસા ઉઘરાણીનું કામ કરે છે. લે આપો રાજીનામું, લ્યો. એટલે પેલા તો હું મારા કમસે કમ જગદીશ મહેતાને જે લોકો સાંભળે છે, માને છે, કે જે લોકોને પરમ શ્રદ્ધા છે કે સાચું બોલશે, એવા લોકોને વિશે મારે પેલા તો વિનંતીથી વાત કરવાની છે, સ્પષ્ટતા, જેથી કરીને ખબર પડે બેન કે ગિરીશભાઈ સોલંકી અમારા હેડલાઇન દૈનિકના માલિક છે. એની સામે એક અપરાધ નોંધાણો છે ખંડણીનો. હવે 12-15 લાખની વેપારિક ઉઘરાણી જે છે, 12 લાખ આપી દે, 14,000 રૂપિયા માટે ખંડણી કોઈ ઉઘરાવે ખરું? તો 12 લાખ આપી શું કામ દે? ચેક થી આપેલા છે, નંબર 1. નંબર 2, 1.5-2 કરોડનું સોનું જે પહેરતા હોય અમસ્તા પર રેગ્યુલર, તો એને 12,000 રૂપિયા એવા નડે કે ભાઈને પિસ્તોલ લગાડીને ખમણે નોંધીને કહી દે કે ના મારા પૈસા પેલા આપી દો. જે દિવસે કોરોના થયું ને વડોદરામાં પૂરની હોનારત થઈ, તે દિવસે આ જ ગિરીશ સોલંકી અને સ્વેજલભાઈ વ્યાસ કરીને એના એક મિત્ર છે, સામાજિક કાર્યકર છે, સેંકડો ઘરે એને પાણી, ફૂડ પેકેટ થી માંડીને પાણી, શુદ્ધ પાણી પીવાનું સરકાર પહોંચી નથી પડી, ત્યાં સેવાકીય સંસ્થાઓમાં આ લોકોએ ત્યાં મદદ કરી હતી. અને 1 રૂપિયામાં નવરાત્રી કરે છે. 1 રૂપિયો ટોકન, 1 જ રૂપિયો, અને એમાં બધી જ પ્રકારની સલામતી, બેન દીકરી આરામથી રમીને કોઈ છેડછાડ ન કરે એટલી સિક્યુરિટી સાથેની જમવા કરાવવા સહિતની ફૂડ પેકેટની એવી વડોદરામાં વર્ષોથી આ ભાઈ નવરાત્રી કરે છે. હવે આટલું કરે એટલે હું એમ નથી કહેતો કે એટલું એને હવે એને પિસ્તોલ બંધાવવાનો અધિકાર મળી જાય છે, એ નથી કહેતો.